શરૂ થવા જઈ રહ્યો છે દેશનો સૌથી મોટો કેસ આપકી અદાલત રજત શર્માની સાથે। નમસ્કાર, આપકી અદાલતમાં આપનું સ્વાગત છે। આપકી અદાલતમાં આજે રજૂ કરીશું જમ્મુ કાશ્મીરના એવા નેતાને જે હંમેશા કોઈને કોઈ કોન્ટ્રોવર્સીમાં પડી જાય છે। એક એવા નેતા જે એક જમાનામાં મિલિટન્ટ હતા અને આજે મહાત્મા ગાંધીના રસ્તા પર ચાલવાની વાત કરે છે। પ્લીઝ વેલકમ જમ્મુ કાશ્મીર લિબરેશન ફંડના ચેરમેન યાસીન મલિક। અને યાસીન મલિક પર આજના ખાસ કેસ માટે આપણે જજ તરીકે આમંત્રિત કર્યા છે ઇન્ટરનેશનલ ફેમના જાણીતા પત્રકાર જાવેદ નકવીને। જાવેદ નકવી સાહેબ, આપકી અદાલતમાં આજનો કેસ શરૂ કરીએ એ પહેલા આજના જજ જાવેદ નકવીની પરવાનગી લઈશું આજની કાર્યવાહી શરૂ કરવા માટે। કેસની કાર્યવાહી શરૂ કરવામાં આવે। કેસ શરૂ કરીએ છીએ। આપકી અદાલતમાં પહેલો આરોપ યાસીન મલિક પર। આપકી અદાલતમાં JKLFના ચેરમેન યાસીન મલિક પર આરોપ છે કે તેઓ શાંતિના દુશ્મન છે। યાસીન સાહેબ, જ્યારે નરેન્દ્ર મોદી પ્રાઇમ મિનિસ્ટર બન્યા, એમણે નવાઝ શરીફને હિન્દુસ્તાન બોલાવ્યા તો આપણી તરફથી એક શાંતિનો રસ્તો પીસ પ્રોસેસ શરૂ કરી હતી એમણે। તમે પીસ પ્રોસેસને સ્પોઇલ કરી દીધી જે નરેન્દ્ર મોદીએ શરૂ કરી હતી। જી, મેં પીસ પ્રોસેસને સ્પોઇલ નહીં કરી, પણ મેં તો પીસ પ્રોસેસને સ્ટ્રેન્થ કરવા ઈચ્છતો હતો, કારણ કે પીસ પ્રોસેસનો અર્થ શું છે? જેટલા પણ પાકિસ્તાનથી જે પણ આવ્યું, ભલે પ્રાઇમ મિનિસ્ટર સાહેબ આવે, પ્રેસિડેન્ટ સાહેબ આવે, ફોરેન મિનિસ્ટર આવે કે ફોરેન સેક્રેટરી આવે, એ લોકોએ કાશ્મીરના લોકો સાથે વાતો કરી અને હિન્દુસ્તાન સ્ટેટે એમને ફેસિલિટેટ કર્યા છે। બદલાઈ ગયા, તમે સમજ્યા નહીં। નવાઝ શરીફ આવ્યા હતા, એમણે તમારી સાથે વાત નહીં કરી, એમણે આ વખતે સેપરેટિસ્ટને નહીં બોલાવ્યા। જો નિઝામ નથી બદલાયા, પોલિસી બદલાઈ છે। જે નિઝામમાં નવો કેપ્ટન આવ્યો છે, જો કે આજે બીજેપીની ટીમ હતી, પ્લેયર બધા આ જ હતા, પણ આમણે કાશ્મીરીઓ સાથે વાતચીત પણ કરી, એમણે પાકિસ્તાન સાથે પણ વાતચીત કરી અને ખુલ્લમ ખુલ્લું કહ્યું કે અમે કાશ્મીર પર વાત કરી રહ્યા છે। પણ આજે જે આ ટીમનો કેપ્ટન બદલાઈ ગયો, એ ટીમના કેપ્ટનના વાઝિયા મોકૂફ છે। મારે કાશ્મીર પર કોઈ રીતની વાત જ નથી કરવી, અને આ વાત એમને ખબર પડી અને અમને લોકોને અમારી વાતને મજબૂત કરવી છે વાતચીતના અમલમાં। પ્રાઇમ મિનિસ્ટરે એ નથી કહ્યું કે કાશ્મીર પર કોઈની સાથે વાત નથી કરવી। પ્રાઇમ મિનિસ્ટરે કહ્યું કે કાશ્મીર પર પાકિસ્તાન સાથે વાત થઈ શકે છે, પણ એમાં તમારા જેવા સેપરેટિસ્ટનો કોઈ રોલ નથી। જો એ જ તો હું કહી રહ્યો છું કે આ તો એ કહે છે કે એમના પહેલા 7 પ્રાઇમ મિનિસ્ટર હતા, એ બધાએ ખોટી પ્રેસિડેન્સી અપનાવી હતી, એમણે ખોટા નિર્ણયો કર્યા હતા। શું નરેન્દ્ર મોદી એ કહેવા માટે તૈયાર છે જે મારા પહેલાના 7 પ્રાઇમ મિનિસ્ટર પાછલા 26 વર્ષમાં આવ્યા છે એ બધાના નિર્ણયો ખોટા હતા? હું જે નિર્ણય કરી રહ્યો છું એ જ સાચો નિર્ણય। નરેન્દ્ર મોદી એમ કહી રહ્યા છે પાકિસ્તાનને કે તમે એક તરફ યાસીન મલિક સાથે વાત કરો છો, બીજી તરફ અમારી સાથે વાત કરો, એ હવે નહીં ચાલે। આ સમય બદલાઈ ગયો છે। આ એમને માટે સમય બદલાયો છે, કારણ કે આ એમની વિચારસરણી છે, એમની પોતાની વિચારસરણી સાથે એ આગળ વધવા ઈચ્છે છે, જે એમણે કાશ્મીરીઓને મેસેજ આપ્યા છે। તમને એ ઠીક લાગશે કે બલુચિસ્તાનમાં જે લોકો સેપરેટિસ્ટની વાત કરે છે, જે બલુચિસ્તાનમાં વિદ્રોહના લોકો છે, એમની સાથે હિન્દુસ્તાનના હાઈ કમિશનર પાકિસ્તાનમાં બેસીને વાત કરે, એ યોગ્ય છે? જો હું તમને એક વાત કહીશ, હિન્દુસ્તાનમાં આટલા બધા સ્ટેટ છે, ઘણા બધા સ્ટેટોમાં સંઘર્ષ છે, પણ અત્યારે ક્યારે પણ એમને વાત કરી નથી। આ જ રીતે પાકિસ્તાનમાં પણ સ્ટેટ છે। કાશ્મીર જે છે, કોણ લઈને ગયું યુનાઇટેડ નેશનમાં કાશ્મીરને? એ તો હિન્દુસ્તાનના પ્રાઇમ મિનિસ્ટર સાહેબ હતા, જેમણે ચિઠ્ઠી લખી હતી। આને ઇન્ટરનેશનલાઇઝડ કોણે કર્યું હતું? જે યુનાઇટેડ નેશનની ઓફિસ શ્રીનગર અને પેલાવાળા કાશ્મીરમાં છે, એ કોણ લાવ્યું હતું? એ તો હિન્દુસ્તાનને લાવ્યું। હિન્દુસ્તાન આને ઇન્ટરનેશનલ કમ્યુનિટીમાં લઈ ગયું। પંડિત જવાહરલાલ નહેરુ જે હતા, અને ત્યાં એના પર પછી રેઝોલ્યુશન પાસ યાસીન સાહેબ, હવે જવાહરલાલ નહેરુ પ્રાઇમ મિનિસ્ટર નથી, હવે નરેન્દ્ર મોદી પ્રાઇમ મિનિસ્ટર છે। જો નરેન્દ્ર મોદીજી પ્રાઇમ મિનિસ્ટર છે, એમને લોકોએ ચૂંટ્યા છે, મને એનો કોઈ વિરોધ નથી, પણ હું તમને એ જણાવી દઉં, જો નરેન્દ્ર મોદીજી છે
નરેન્દ્ર મોદીજીનો એક નિર્ણય છે કે મારે હાર્ડ લાઈન લેવી છે અને અમે કાશ્મીરીઓ એના માટે તૈયાર છે અને અમે અમારી કાશ્મીરીઓ movement ને માટે ચાલુ હાર્ડ લાઈન નથી લેવાની. એ કહે છે પાકિસ્તાનને લવ લેટર લખવાનું બંધ થવું જોઈએ. જુઓ 2003માં મેં જોઈન્ટ લવ લેટર લખ્યો હતો પાકિસ્તાનના હેડ ઓફ ધ સ્ટેટ અને અટલ બિહારી વાજપેયીજીને, અને આ પહેલો જોઈન્ટ લવ લેટર હતો. એના પછી અટલ બિહારી વાજપેયીજીએ એક આર્ટિકલ લખ્યો અને એમણે એમ લખ્યું, વી શુડ ઇગ્નોર beaten tracks and find out the new innovative ways to resolve Kashmir issue. એમણે પણ આ જ વાત કરી કાશ્મીરના હવે મુદ્દા પર. તમે ક્યારેક નહેરુજીની વાત કરો છો, ક્યારેક વાજપેયીજીની વાત કરો છો. તમે એ કેમ ભૂલી જાઓ છો કે આ સમયે એક કડક માણસ હિન્દુસ્તાનનો પ્રાઇમ હું એ જ મિનિસ્ટર છે? કહું છું, હું એ જ કહી રહ્યો છું કે આજે ના નહેરુ છે અને ના તો અટલ બિહારી વાજપેયી. અહીંયા આજે નરેન્દ્ર મોદીજી છે અને નરેન્દ્ર મોદીજીને લાગે છે કે હું એક સખત લાઈન લઈને કદાચ કાશ્મીરના સંઘર્ષને ખતમ કરી શકું છું. દુનિયાનો ઇતિહાસ સાક્ષી છે કે ફૌજી તાકાતનો ઉપયોગ કરીને કોઈ પણ કોમને આજ સુધી દબાવી નથી શકાય, કોઈ પણ સંઘર્ષને ખતમ નથી કરી શકાય. એટલે અમારા માટે પણ કસોટી છે જે મોદીજી અહીં આવ્યા છે અને ઇન્શાઅલ્લાહ અમે પણ દીવાના છે, અમે કોશિશમાં સફળ થઈ જશે. એમણે પાકિસ્તાનને કહી દીધું અલગાવવાદીઓ સાથે વોક અને ઇન્ડિયન ગવર્નમેન્ટ સાથે ટોક. આ નહીં થઈ શકે. કાં તો જો અમારી નરેન્દ્ર સાથે વાત મોદી- કરો, કાં તો યાસીન મલિક સાથે વાત કરી લો. જો નરેન્દ્ર મોદીજીને હું પણ એક મેસેજ આપવા ઈચ્છું છું કે અમે લોકો પણ દીવાના છીએ, તો એ જો જુલમ કરવા ઈચ્છતા હોય એ જી ભરીને કરે. હું તો માત્ર એટલું જ કહીશ, इधर आ सितमगर तू हुनर आजमा, तुम तीर आजमाओ मैं जिगर आजमाऊं. હિન્દુસ્તાન માટે અમે ક્યારે પણ હિન્દુસ્તાન માટે કોઈ બદદુઆ નથી કરી, કારણ કે અહીંયા હિન્દુસ્તાનમાં એવા હજારો હિન્દુસ્તાની શહેરી છે જે અમારી મૂવમેન્ટને પણ સપોર્ટ કરે છે. એટલે અમે ક્યારે નથી ઈચ્છતા કે અમે હિન્દુસ્તાન માટે કોઈ બદદુઆ કરીએ. પણ નરેન્દ્ર મોદીજીને ફરી એક વાત કહીશ, એવું એટમોસ્ફિયર ક્રિએટ થઈ રહ્યું છે જેને ફૈઝ અહેમદ ફૈઝે 2 લાઇનમાં બંધ કર્યું છે. निसार तेरी गलियों पे वतन के जहाँ चली है रस्म कि कोई सर उठा के न चले, जो कोई चाहने वाला तेरे तवाफ को निकले, नज़र चुरा के चले, जिस्म व जान बचा के चले. મને લાગે છે કે નરેન્દ્ર મોદીજી આવો માહોલ પેદા કરવા ઈચ્છે છે, પણ એ કદાચ ગુડ ગવર્નન્સ આપી શકે છે, પણ હાર્ડ લાઇન અપ્રોચથી એ કોઈ કોમના સંઘર્ષને ખતમ નહીં કરી શકે. ચાલો આશા કરીએ કે આનો જવાબ નરેન્દ્ર મોદી આપશે. પણ મારી પાસે આરોપોની યાદી બહુ લાંબી છે યાસીન સાહેબ. આપણે એક બ્રેક માટે રોકાઈશું અને બ્રેક બાદ યાસીન મલિક પર આરોપો અને સવાલોનો વધુ એક દોર. યાસીન સાહેબ, પાકિસ્તાનના હાઈ કમિશનરે તમને બોલાવ્યા, तुमने पुकारा और हम चले आए. યાસીન સાહેબ, તમે હિન્દુસ્તાનમાં રહો છો, અહીંનું મીઠું ખાઓ છો, અહીંની રોટલી ખાઓ છો, અહીંયાના હવામાં શ્વાસ લો છો, અહીંયાનું પાણી પીવો છો, પણ વાત કરવા વારંવાર પાકિસ્તાન ભાગો છો. વેલકમ બેક. આપકી અદાલતમાં આજે આપણે કેસ ચલાવી રહ્યા છીએ, સવાલ પૂછી રહ્યા છીએ JKLF ના ચેરમેન યાસીન મલિકને. આપકી અદાલતમાં આગળ આવો. આપકી અદાલતમાં JKLF ના ચેરમેન યાસીન મલિક પર આરોપ છે કે તેઓ પાકિસ્તાનના ઈશારા પર ચાલે છે. યાસીન સાહેબ, પાકિસ્તાનના હાઈ કમિશનરે તમને બોલાવ્યા, तुमने पुकारा और हम चले आए. મને હિન્દુસ્તાનના પ્રાઇમ મિનિસ્ટરે પણ બોલાવ્યો તો અમે આવી ગયા હતા. મને અટલ બિહારી વાજપેયીજીએ પણ જ્યારે રમઝાન સીઝ ફાયર પછી RK મિશ્રાજીને પોતાના ઇન્ટ્રોગેટર બનાવ્યા હતા, તો યુનાઇટેડ હુરિયત હતી, તો એમની સાથે વાત કરી અને એની સાથે જે ટીમ હતી, તો અમે બધા લોકો જે કાશ્મીરી યુનાઇટેડ હુરિયત લીડરશિપ હતી એ ચાવી લઈ આવી. તો બેઝિકલી એક ક્રેડિટ આપી દો કાશ્મીરી લોકોને. જ્યારે બોલાવવામાં આવ્યા અને એ કહેવામાં આવ્યું કે આપણે કાશ્મીરના પ્રશ્નનું સમાધાન કરીશું, તો
તો કાશ્મીરી લોકો દોડી યાસીન સાહેબ, તમે હિન્દુસ્તાનમાં રહો છો, અહીંનું મીઠું ખાઓ છો, અહીંની રોટલી ખાઓ છો, અહીંયાના હવામાં શ્વાસ લો છો, અહીંયાનું પાણી પીવો છો, પણ વાત કરવા વારંવાર પાકિસ્તાન ભાગો છો. હું બંને દેશો પાસે જાઉં છું ભાઈ. 1947 થી કાશ્મીરી કોમ આ ડિપ્યુસને કારણે બરબાદ થઈ ચૂકી છે. કાશ્મીરી લોકોનો એકમત અવાજ છે, અમે ડિસ્પ્યુટમાં નથી રહેવા ઈચ્છતા, પણ કાશ્મીરીની સમસ્યાનું સમાધાન કરો. એટલે હું વારંવાર પાકિસ્તાન પણ અને હિન્દુસ્તાન પણ, હિન્દુસ્તાનના મોટા ભાગના શહેરોમાં હું એક જાણીતો કાશ્મીરી લીડર છું. કદાચ કોઈ મુસ્લિમ લીડર નથી મળી શકતો RSSને. મેં RSS સાથે પણ 5 કલાકની ઊંડાણપૂર્વક મીટિંગ કરી હતી 2010. યાસીન સાહેબ, તો હું એમની પાસે જતો રહ્યો જેથી કાશ્મીરના પ્રશ્નનું કોઈ રીતે સમાધાન મળી પણ જાય. તમે એ પાકિસ્તાન સાથે વાત કરો છો જે ઓસામા બિન લાદેનને આશ્રય આપે છે. જુઓ રજતજી, તમને જ્યારે હિન્દુસ્તાન સાથે જ્યારે તમે એમના બોલાવવા પર આવી ગયા તો તમને ઓબ્જેક્શન નથી. જ્યારે એ લોકો બોલાવો તો તમે ફ્રીક માનો છો, હું તો freak તમે નહીં. કહો છો એ સમયે તમે એમ કહો છો તમે એમના એજન્ટ છો. તો પછી તો પાકિસ્તાનનો પણ આ રીતનો કોઈ માણસ હશે, જ્યારે એ હિન્દુસ્તાન જતો હશે તો એને કહેશે કે તમે યાસીન સાહેબ, જે માણસ- કાશ્મીરી લોકોની જે હાલત બનાવવામાં આવી છે કે યાસીન ભાઈ સાહેબ, જે- અહીંયા જાય તો તમને કહેશે કે તમે હિન્દુસ્તાની એજન્ટ છો, ત્યાં જશો તો તમને કહેશે તમે પાકિસ્તાની યાસીન સાહેબ, એજન્ટ તમે છો. ભૂલી રહ્યા છો, હિન્દુસ્તાને ક્યારેય ટેરરિઝમને પ્રોત્સાહન નથી આપ્યું. ઓસામા બિન લાદેન પાકિસ્તાનમાં પકડાયો હતો. દાઉદ ઇબ્રાહિમ કરાચીમાં રહે છે. હાફિઝ સઈદ લાહોરમાં ફરે છે. આ બધા આતંકવાદી છે જે આખી દુનિયામાં રેકગ્નાઇઝ છે. જુઓ, આ જે મામલાઓ છે, આ મામલાઓ હિન્દુસ્તાન અને પાકિસ્તાનના બીજા ઇસ્યુને રિલેટેડ છે. અને જો હિન્દુસ્તાનને જો આ વધારે કન્સર્ન છે તો હિન્દુસ્તાન કેમ નીકળ્યું છે પાકિસ્તાન સાથે વાત કરવા માટે? ક્યાં તો હિન્દુસ્તાનનું એક વાઝિય મોકૂફ હોય. એમણે એ નહીં, એના પર વાતચીત કેન્સલ નહીં કરી કે હાસિફ સૈયદ જે ખુલ્લે આમ ફરી રહ્યા છે લાહોરમાં, ઓસામા બિન લાદેન જે પકડાયા છે પાકિસ્તાનમાં, દાઉદ ઇબ્રાહિમજી કરાચીમાં બેઠા છે, એમણે એને આજ કારણે તો હું વાતચીત તમને કેન્સલ નથી આજ કરી. તો હું તમને પૂછી રહ્યો ને છું હું કે પણ તમે તો જો આ તક મારો પણ એ જ છે, જો કારણ આ છે તો પછી તો ખુલ્લેઆમ હિન્દુસ્તાન કહે છે કે અમારે આ ઇશ્યુઝ પર વાતચીત કરવી છે. યાસીન પણ સાહેબ, હું તો હિન્દુસ્તાન તમને જે જે પૂછી રહ્યો છું સરકારની તરફથી નહીં, હિન્દુસ્તાનની જનતા તરફથી પૂછી રહ્યો છું, જે લોકો અહીંયા બેઠા છે. જ્યારે પાકિસ્તાન અમારા સૈનિક હેમરાજને પકડી લે છે, એનું માથું કાપીને બોડી મોકલી દે છે અને પાકિસ્તાની સૈનિક એનું માથું લઈ જાય તો ઘણું દુઃખ થાય છે હિન્દુસ્તાનના લોકોને. ને તમે જ્યારે એ પાકિસ્તાન સાથે વાત કરો છો તો ઘણી નારાજગી થાય છે. જ્યારે તમને આ વસ્તુ પર કે હિન્દુસ્તાનના લોકોને ઘણું દુઃખ થાય છે તો પછી તમે પાકિસ્તાનના સાથે કેમ વાત કરી રહ્યા છો? તમે પાકિસ્તાનના પ્રાઇમ મિનિસ્ટરને અહીંયા કેમ બોલાવ્યા હતા? પાકિસ્તાનના પ્રાઇમ મિનિસ્ટરને અહીંયા એ કહેવા માટે બોલાવ્યા હતા કે ખુરાફત બંધ કરી દો. જ્યારે જુઓ, આ પરસેપ્શન્સ છે કે કોણ કઈ રીતે પ્રોજેક્ટ કરે છે. જ્યારે પાકિસ્તાન એ કહે છે કે તે યાસીન મલિકને ડિપ્લોમેટિક સપોર્ટ કરે છે, મોરલ સપોર્ટ આપે છે, ત્યારે હિન્દુસ્તાનની સરકારે પ્રાઇમ મિનિસ્ટરને બોલાવીને કહેવું પડે છે કે આ કામ બંધ કરો. તમને એક વાત જણાવી દઉં છું, અહીં બીજા પણ દેશોના હતા જેમાં અમેરિકા, બર્તાનિયા, તો એ લોકો પણ કાશ્મીરી લોકોને મળે છે. યુરોપિયન યુનિયનના લોકો કાશ્મીરી લોકો લીડરને મળે છે. અને હિન્દુસ્તાનની સરકારે તો એમને પણ એન્ગેજ કર્યા એમને મળવા માટે. પણ જે આપણે ત્યાં ટેરરિસ્ટને પનાહ આપે છે, જે ઓસામા બિન લાદેનને જગ્યા આપે છે, જે હિન્દુસ્તાનની વિરુદ્ધ પ્રોક્સી વોર કરે છે, ટ્રેનિંગ આપે છે ટ્રેનિંગ. ટ્રેનિંગ આપે છે, લોકો કહે છે, એમને કઈ રીતે ભૂલી જશે, એમનાથી કઈ રીતે વાત કરશે? અને તમે એ લોકો સાથે વાત કરો છો અને તમે એમનાથી ડિપ્લોમેટિક સપોર્ટ લો છો, એમનાથી મોરલ સૌથી પહેલા સપોર્ટ લો તો છો. વાત તમે કરી એ લોકો સાથે. જુઓ, અટલ બિહારી વાજપેયી પહેલા લાહોર ગયા, એમણે વાત કરી નવાઝ શરીફની સાથે. ત્યાં તેઓ મિનારે પાકિસ્તાનમાં તકરીર કરી અને મિનારે પાકિસ્તાનમાં એમણે કહ્યું કે મારા જીવનની અંતિમ ઈચ્છા છે કે કાશ્મીરના મુદ્દાને હલ કરવામાં આવે. એના પછી એમણે એ કાશ્મીરીઓ સાથે વિચારીને વાત કે કદાચ આ સારી વાતો સાંભળીને કદાચ પાકિસ્તાનને થોડી બુદ્ધિ આવી જશે. તો હું
હું અને વાજપેયીજીએ આટલી સારી વાત કરી જેની તમે વાત કરી રહ્યા છો અને પછી કારગિલ પર હુમલો કરી દીધો તો. જો મારો પણ એવો મત છે કે જો તમે કહી રહ્યા છો કે આમાં પાકિસ્તાન સામેલ છે તો પછી કેમ હિન્દુસ્તાન એમની સાથે વાતો કરે હું તો છે? તમને એમ કહું છું કે તમે ક્યારેય પાકિસ્તાન માટે કેમ નથી કહેતા કે તેઓએ આતંકવાદની ફેક્ટરીઓ પોતાને ત્યાં બનાવી છે? તમે કેમ પાકિસ્તાનને નથી પૂછતા કે કેમ એમણે દાઉદ ઇબ્રાહિમને પોતાને ત્યાં રાખ્યા છે? તમે કેમ પાકિસ્તાનને પૂછતા કે તે વારંવાર સીઝફાયરનું ઉલ્લંઘન કરે છે? જો તમે કેમ પોતાના ગવર્મેન્ટને એ નથી પૂછતા કે જ્યારે હિન્દુસ્તાનમાં જ્યારે લોકો કહે છે તમને કરેક્ટ કરવામાં આવે તેઓ કહે છે કે આ તમારી પણ ગવર્મેન્ટ છે, જો હું- આ તમારું પણ કોન્સ્ટિટ્યુશન છે. જો એમનું એક પરસેપ્શન છે, મારું પોતાનું એક પરસેપ્શન છે, દરેકને વાત મૂકવાનો હક છે, એમને જે કહેવું હોય તે કહે. પણ મારો એક સવાલ છે, અમે જ્યારે બંદૂકની મૂવમેન્ટ કરી કાશ્મીરમાં જાતિઓના વિરુદ્ધ હતું, જો કે આ જે દેશ છે, જે દેશમાં ગાંધીએ જન્મ લીધો છે, એ જેને આખી દુનિયાને સંદેશો આપ્યો છે કે જો સમસ્યા છે તો એને શાંતિપૂર્ણ વાતોથી હલ કરો. પણ સમસ્યા એ છે કે આ ગાંધીના દેશમાં when I tried to find out in the land of Gandhi, the soul of Gandhi, I could not find anywhere. તો અમારે બંદૂકનો સહારો લેવો પડ્યો. એના પછી કાશ્મીરમાં બંદૂકનો ઇન્કલાબ આવ્યો, જે હું જેલમાં ગયો. એ વખતે હિન્દુસ્તાને, અમેરિકાને, બર્તાનિયાને, યુરોપિયન યુનિયનને હું જેલમાં હતો, અહીંયા ઓલ ઇન્ડિયા મેડિકલ યુનિટ, તેઓને લાવ્યા મારી સાથે વાત કરવા માટે. આ હિન્દુસ્તાની સિવિલ સોસાયટીને લઈ આવ્યા. તમે શાંતિપૂર્ણ આંદોલન શરૂ કર્યો, અમે શાંતિપૂર્ણ આંદોલન કર્યું છે ત્યારથી લઈને આજ સુધી. એના પછી મારા 600 સાથીઓને મારી નાખવામાં આવ્યા. મને 300 વાર એના જેલમાં મોકલવામાં આવ્યો. એના પછી મને ઇન્ટ્રોગેશન સેન્ટરમાં મારો આજે જમણો કાન છે એની હિયરિંગ પણ પતી ગઈ છે. મારા પર 6 જીવલેણ હુમલાઓ થયા છે. આ તો સીઝ ફાયરના પછી પણ સ્ટેટની બાધાઓ, સ્ટેટના જુલમો. હવે તમે જોયું કાશ્મીરી લોકોએ 2008માં આખું ઇન્કલાબ લાવ્યું હતું, એક ટ્રાન્ઝિશન થયું હતું કાશ્મીરી કોમનું, ફ્રોમ વાયોલન્ટ મૂવમેન્ટ ટુ ઇન વાયોલન્ટ ડેમોક્રેટિક મૂવમેન્ટ. તો એના પર શું થયું? 72 લાશો અમને મળી, 2009માં 45 લાશો અમને મળી, 2010ના ઇન્કલાબમાં 128 લાશો મળી. આ શાંતિપૂર્ણ આંદોલન પર આર્મીની તાકાતનો ઉપયોગ થયો. તો તમે જે કોમને શાંતિપૂર્ણ આંદોલન પર પણ મોત આપો છો, તો તમે એ કોમને ક્યાંક બંદરી તરફ તો નથી ધકેલી રહ્યા? યાસીન સર, અહીં તમને જુલમ દેખાય છે, બોડી દેખાય છે, લાશો પણ દેખાય છે. પાકિસ્તાનમાં જે થઈ રહ્યું છે એ નથી દેખાતું. તેઓ અહીં અજમલ કસાબને દારૂગોળાઓ સાથે મોકલે છે અને બેગુનાહ હિન્દુસ્તાનીઓને, નિર્દોષ હિન્દુસ્તાનીઓને મારી જાય છે. તમે તો અવાજ નથી ઉપાડતા. જો જે મુંબઈમાં થયું, હું એ વખતે જેલમાં હતો, બટ ઇટ ઇઝ ઓન રેકોર્ડ. હું જ નહીં, કાશ્મીરમાં જેટલા પણ તહરીક સાથે જોડાયેલા લીડર, નાના મોટા, જ્યારે મુંબઈની ઘટના થઈ, બધાએ એને કન્ડેમ કર્યો અને બધાએ તમારું કહ્યું, કામ થઈ ગયું, કન્ડેમ કર્યું એટલે પતી ગયું. બધાએ કહ્યું ઇટ્સ અ બ્રુટલ કિલિંગ, વોટ એલ્સ યુ વોન્ટ ફ્રોમ અસ. એમણે તો કતલ ન કર્યા હતા. મામલો એ છે કે એક હાદસો થયો જેમાં લોકો માર્યા ગયા. જુઓ, અહીં જેટલા લોકો છે એમનું રિએક્શન શું છે એ આને હાદસો નથી માનતા, એ હિન્દુસ્તાન પર હુમલો માને છે. એક બ્રુટલ કિલિંગ થયું, એક બ્રુટલ કિલિંગ થયું. અને તમે એ સમયના છાપાઓ કાઢો. હું ફક્ત મારી પોતાની વાત નથી કરી રહ્યો. કાશ્મીરમાં જેટલા પણ સંઘર્ષના લીડરો છે એ બધા નાના મોટા એ મુંબઈના એ ઘટનાને કન્ડેમ કર્યો. જો અને હું તમને ફક્ત એ કહી રહ્યો છું કે જે દેશ આવી બ્રુટલ કિલિંગ કરે છે, જે દેશ આ રીતે નિર્દોષ લોકોને જીવથી મારે છે, એને માટે આતંકવાદીઓને અહીં મોકલે છે. એમની સાથે તમે વાત કરશો, એ કાશ્મીરની સમસ્યાને હલ જો કરી સૌથી શકશે. પહેલા તો તમે લોકો, આજ તો હું કહી રહ્યો છું કે હિન્દુસ્તાનનો બેઝિક કન્ફ્યુઝન શું છે. જો તમારા આ ઇશ્યુઝ છે
તમે એમ તો નથી કહ્યું કે તમારા ઇશ્યુઝ છે એટલે તમે પાકિસ્તાન સાથે ના, વાત હું તો નથી તમને કરી? એ પૂછી રહ્યો છું નહીં, કે શું હું તમને તમને- ભરોસો હું- છે કે હું વાત કરી પાકિસ્તાન રહ્યો છું કે પાકિસ્તાનની સાથે હિન્દુસ્તાન વાત કરવા માટે નીકળ્યો છે. એ કહે છે કે કાશ્મીરનો ફરી પાકિસ્તાન છે, અમે ફક્ત કાશ્મીર પર પાકિસ્તાન સાથે વાત બે કરીશું. સરકારો એ બંને આપસમાં સરકાર- શું કરે છે એની વાત નથી કરતો. તમે એ પાકિસ્તાન પર ભરોસો કરો છો જે હિન્દુસ્તાનમાં આતંકવાદીઓ મોકલે નહીં, છે? એ પાકિસ્તાન પર ભરોસો છે જે અહીંયા નહીં, નિર્દોષોને મારે છે? ભરોસાનો તો કોઈ વાત જ નથી. આ તો વાત એ છે કે તમારા સ્ટેટનો પરસેપ્શન શું છે. સ્ટેટનું પરસેપ્શન એ છે કે અમારે પાકિસ્તાન સાથે વાત કરવી છે તમારું અને perception મારા શું છે? જેટલા પણ તમારું પ્રોબ્લેમ છે perception- મારે હવે એને હલ કરવાનો છે. તમારું જ્યારે તમે મુઝાકરાતની વાત કરો છો ત્યારે લેંગ્વેજ ચેન્જ થઈ જાય છે, ત્યારે વોકેબ્યુલરી ચેન્જ થઈ જાય છે, ત્યારે માણસ વાત એવી રીતે કરે છે જેનાથી વાતચીતના માહોલને સ્ટ્રેન્થ કરવામાં આવે છે, ના કે તમે- વાતચીતના માહોલને ડ્રેલ કરવામાં આવે. તમે મારા એક સવાલનો જવાબ આપી દો. જે પાકિસ્તાન પોતાને ત્યાં કિલિંગ્સને રોકી નહીં શક્યું, જે પાકિસ્તાનમાં દરરોજ ત્યાં આતંકવાદને કારણે લોકો મરે છે, એ પાકિસ્તાન પહેલા પોતાની સમસ્યા તો હલ કરે. જો જે દેશ પોતાની સમસ્યાઓનું નિવારણ કરી નહીં શક્યું, જે દેશ પોતાને ત્યાં લોકશાહી નહીં બનાવી શક્યું, જુઓ, એ પહેલા તમે કાશ્મીરનો શું હલ લાવશે? પહેલા તમે આ ગેરસમજને દૂર કરો કે જે કાશ્મીરીની તહરીક આઝાદી છે, ઠીક છે, કોઈ દેશ સપોર્ટ કરે છે તહરીકને, તેઓ કહે છે કે અમે કાશ્મીરની તહરીકની આઝાદીને, ડેવલપમેન્ટને મોરલ સપોર્ટ આપીએ છીએ. પરંતુ મારો એક પ્રશ્ન છે, કોઈ પણ તહરીકે આઝાદી દુનિયામાં નહીં ચલાવી શકે જો જનતા એની સાથે નથી. આ જનતાની, કાશ્મીરની જનતાની તહરીક છે. કાશ્મીરના લોકો ચાહે છે કે અમારી સમસ્યાનું નિવારણ કરો. આ પાકિસ્તાનની તહરીક નથી, આ હિન્દુસ્તાનની તહરીક નથી, પરંતુ કાશ્મીરની જનતાની તહરીક છે. અને કાશ્મીરી જનતા એ ચાહે છે કે જે તમે વાયદાઓ કર્યો કે હું તમને આ હક આપીશ કે હું હિન્દુસ્તાન સાથે જઉં કે પાકિસ્તાની સાથે જાઉં કે આઝાદ રહું, મને લોકશાહીની હક હું આપી તમને દો. જે પૂછી રહ્યો છું તમે સવાલને ટાળી રહ્યા છો. શું તમને લાગે છે કે પાકિસ્તાન જે પોતાના દેશને સંભાળી નથી શકતો એ તમને કાશ્મીરના મુદ્દાને હલ કરવામાં મદદ કરી શકે છે? જો પાકિસ્તાન એક સવેરિયન કન્ટ્રી છે, એની પોતાની મસાઇલ શું છે, મને કોઈ હક નથી એની અંદરની આપસની મસાઇલમાં દખલ આપવાનો. મેં શું અહીં હિન્દુસ્તાનના કોઈ સ્ટેટના ઇસ્યુને અહીં ઉખાડ્યો છે? મેં કોઈ ઇસ્યુ નહીં ઉપાડ્યો. એ માટે મારો કોઈ હક બનતો જ નથી, ના હિન્દુસ્તાનના કોઈ અંદરના બાબતોમાં દખલ આપવાનો અને ના તો પાકિસ્તાનના બાબતોમાં. મારું ફક્ત કાશ્મીરથી રિલેટેડ છે. હું ફક્ત એ ચાહું છું કે મારી જે કોમ છે એ કાશ્મીરના મુદ્દાથી છુટકારો ઈચ્છે છે, એ કાશ્મીરના ડિસ્પ્યુટથી એ કહે છે કે અમારા સમસ્યાનું સમાધાન હું તમને કરો. એક ઘટના બતાવું છું. જ્યારે હું પાકિસ્તાન ગયો તો ત્યાં મને એક પત્રકારે પ્રશ્ન પૂછ્યો હજારો લોકોની વચ્ચે. એને કહ્યું કે ઘણા બધા લોકો એવા છે પાકિસ્તાનમાં જે સમજે છે કે કાશ્મીર વગર પાકિસ્તાન અધૂરું છે. તમારો શું મત છે? તો મેં કહ્યું કે હિન્દુસ્તાનમાં ઘણા બધા લોકો એવા છે જે સમજે છે કે પાકિસ્તાન સિવાય હિન્દુસ્તાન અધૂરો છે. તો હવે તમારું શું કહેવું છે? જો હિન્દુસ્તાન એ કહે છે કે આ મારો ઉટઉટાંગ છે, આ મારો તાજ છે, પાકિસ્તાન કહે છે આ મારી ધમની છે. મારું કહેવું એ છે કે આ નિર્ણય કાશ્મીરીઓને કરવા દો એક લોકશાહી રીતે. શું આ હિન્દુસ્તાનનો તાજ છે, શું આ પાકિસ્તાનની ધમની છે, કે પછી કાશ્મીરીઓની છે? કાશ્મીરીઓ એને આઝાદ રાખવા માંગે છે. પણ આટલું. હિન્દુસ્તાનનું એ કહ્યું છે કે કાશ્મીર હિન્દુસ્તાનનું છે અને આના પર ડિબેટનો કોઈ સ્કોપ નથી. જો પહેલા તો તમે જ લોકોએ દુનિયાને, ઇન્ટરનેશનલ કમ્યુનિટીમાં પણ કહ્યું કે હાજી અમે કાશ્મીરી લોકોને સ્વતંત્રતાનો હક આપી શકીએ. તમે જૂની વાતો ભૂલી જાઓ યાસીન સાહેબ. હવે નવી સરકાર છે, નવી રીત છે. જો તમે મને એ કહેવા માંગતા હો કે હવે જે અહીંયા મોદીજીની સરકાર છે એમાં હવે વાત કરવાની પણ છૂટ નહીં હોય તો મેં પહેલા પણ કહ્યું વાત તો અમે કરીશું. પણ એ હું માનું છું કે જે તમારે ત્યાં સરકાર છે એમણે એ સ્પષ્ટ કરી દીધું છે કે અમારો અપ્રોચ ઘણો હાર્ડ હશે અને અમે આ હાર્ડ અપ્રોચ માટે તૈયાર છીએ. જો જ્યાં સુધી વાતની વાત છે, તમે જનતાની સામે બેઠા છો, તમે તમારી વાત કહી રહ્યા છો, તમારી વાત સાંભળીશું, આખું હિન્દુસ્તાન તમારી વાત સાંભળી રહ્યું છે અને જરૂર તમારી વાત પર વિચાર પણ કરશે. આ જે અહીંયા જે લોકો છે એમને પૂછીશું એ લોકો શું પૂછવા માંગે છે. જી, ઘણા બધા લોકો છે. જી હા, થર્ડ રોમાં. તમે ફુલ્લી સપોર્ટ કરો છો કે કાશ્મીરને
પાકિસ્તાનની અંડર કરી દેવામાં આવે. તો સર તમે મને એ કહો કે જે ફેસિલિટી ઇન્ડિયા તમને પ્રોવાઈડ કરી રહ્યું છે, કારણ કે હું પોતે જમ્મુ અને કાશ્મીરથી છું અને જો ત્યાં જોબ વેકેન્સી નીકળે છે તો સૌથી પહેલા કાશ્મીરની મુસ્લિમ અને કાશ્મીરી પંડિતને આપવામાં આવે છે મોકો. તમે કોઈ પણ ગવર્મેન્ટ ઇન્સ્ટિટ્યૂટમાં જાઓ અને કેટલી મોસ્ટલી તમને 50 થી 60% કાશ્મીરી જ મળશે ત્યાં. તો પણ તમને શું આ બધી વસ્તુઓ પાકિસ્તાનમાં મળશે જે તમે પાકિસ્તાનને સપોર્ટ કરો છો? હું જવાબ આપું? જુઓ મારી બહેન, તમે ભણેલા ગણેલા છો. કમસે કમ જો તમે મારા પર જેટલું પણ ભણ્યા છો, મારા સંગઠન મુજબ ભણ્યા છો, જો અમારો એક વાઝિયા મોકૂફ છે, કોઈ ઢંકાયેલા કે છુપાયેલો મોકૂફ નથી. અમને જોઈએ છે આઝાદ કાશ્મીર. અમે ના પાકિસ્તાન સાથે. બટ તો સર મારી તમે વાત તો સાંભળી લો, એ જ કહેતા મારી હતા. વાત સાંભળી લો, પછી મારી તમારી આખી વાત વાત સાંભળી લો. જી સર. આ અમારો મોકૂફ છે, પોલિટિકલ બિલીફ છે. સાથે સાથે અમે એ કહી રહ્યા છે કે જે તમે હમણાં બીજી વાત કરી કે આ કાશ્મીરી લોકોનો હક છે, એ જો હિન્દુસ્તાનની સાથે જવા ઈચ્છતા હોય તો શોખથી જાય લોકશાહીની રીતે, પાકિસ્તાનની સાથે જવા ઈચ્છે તો શોખથી જાય લોકશાહીની રીતે. પણ જો આ જ કાશ્મીરી આઝાદ રહેવા ઈચ્છતા હોય તો હિન્દુસ્તાન અને પાકિસ્તાનને એમને આ હક આપવો જોઈએ જો લોકશાહીથી આ નિર્ણય કરે. આ અમારો મોકૂફ છે. બટ સર પણ તમે તો યાસીન સાહેબ, તમારી વાતોથી લાગે છે કે આ માત્ર કહેવા માટે છે, પણ ખરેખર દિલ પાકિસ્તાન સાથે છે. જુઓ, જો તમે એમ કહો છો કે મારી પોલિટિકલ બિલીફ જુઠ્ઠી છે, દરેક પાર્ટીની એક પોલિટિકલ બિલીફ છે. જે રીતે આજે અહીંયા નરેન્દ્ર મોદીજીની સરકાર આવી, કારણ કે એમનો પહેલાથી જ 47 પોલિટિકલ બિલીફ હતી, એમને આજ સુધી મેજોરિટી મળી નહીં. પણ તમે જોયું હશે કે અમને મેજોરિટી મળી, એ પોતાના કલરમાં આવી ગયા. હવે આ વાત કરતા હતા જે એમની પોલિટિકલ બિલીફ છે, આજે એમણે એ જ સખત ભાષા વાપરી, કહે છે નો મર્સી. અમને તો બસ જ્યારે પાકિસ્તાનની મારી વિરુદ્ધ વાત કડક સાંભળી ભાષા લો. વાપરે છે, નહીં, નહીં, તમને નહીં, કેમ તકલીફ થાય છે? તકલીફ શું? એમણે તો પાકિસ્તાનના વિરુદ્ધ કોઈ કડક ભાષા વાપરી જ નથી. આ જ રીતે અમારી પણ એક પોલિટિકલ બિલીફ છે જેને અમે પ્રોપોગેટ કરીએ છીએ આખી દુનિયામાં, હિન્દુસ્તાનમાં પણ. તો કોઈની પોલિટિકલ બિલીફ જૂઠી નથી હોઈ શકતી. અમારી પોલિટિકલ બિલીફ એ છે કે અમને આઝાદી ઈચ્છીએ છીએ. સર, મારો સવાલ એ છે કે તમે પાકિસ્તાન પાસે હેલ્પ માટે જાઓ છો, જ્યારે કે પાકિસ્તાન ક્યારેક યુએસએથી હેલ્પ માંગે છે, ક્યારેક ચાઇના એમની હેલ્પ કરે છે, તો તમે ઇન્ડિયાથી વાત કેમ નથી કરતા સર? એમનો સવાલ એ છે કે પાકિસ્તાન તો પોતે જ ક્યારેક અમેરિકાથી મદદ માંગે છે, ક્યારેક ચીન પાસે ભીખ માંગે છે. એ તમારી શું મદદ કરશે? મેં પહેલા પણ તમને કહ્યું, હવે પણ આ વાત ફરીથી કહું છું, જે કાશ્મીરી લોકોની આઝાદી છે એ કાશ્મીરી લોકોની પોતાની રીતની આઝાદી છે. અમે પાકિસ્તાનના લોકો પાસે ભીખ માંગવા નથી જતા, કારણ કે આ સંઘર્ષમાં કાશ્મીરી લોકોની પોતાના જીવ ગયા છે, જે હજી સુધી જઈ રહી છે. આમાં કાશ્મીરી લોકો કુરબાનીઓ આપી રહ્યા છે, અને દરેક કાશ્મીરી આ સંઘર્ષમાં સફર કર્યું છે. અને કોઈ પણ કોમ જે સતત કુરબાનીઓ આપી રહી છે, એ તમને લાગે છે કે કોઈ દેશ પાસે જશે ભીખ માંગવા માટે? યાસીન સાહેબ, આ બધા લોકો એ કહી રહ્યા છે કે એકવાર નરેન્દ્ર મોદી સાથે વાત કરીને જુઓ, તમારા બધા પ્રોબ્લેમ સોલ્વ કરી દેશે. આપણે વધુ એક બ્રેક માટે રોકાઈશું અને બ્રેક બાદ આપકી અદાલતમાં યાસીન મલિક પર આરોપો અને સવાલોનો વધુ એક દોર. યાસીન સાહેબ, આ બધા જ જાણે છે કે તમે કહો તો છો કે હવે હું ગાંધીજીના રસ્તા પર ચાલીશ, પણ જ્યારે પ્રેક્ટિકલ જોઈએ છે તો તમારી દોસ્તી છે હાફિઝ સૈયદ સાથે. તમે કરો એ છો જે જમાતે ઇસ્લામી ઈચ્છે છે, તમે કરો એ છો જે જમાત ઉલ દાવા ચાહે છે. અટલ બિહારી વાજપેયીજીએ જુઓ, તમે મને હાફિઝ સૈયદ વિશે કહો. હું એ તરફ આવી રહ્યો છું. તમે એમની સાથે બેઠા હતા કે નહોતા? બેઠો હતો, બિલકુલ. એ આતંકવાદી છે કે નથી? વેલકમ બેક. આપકી અદાલતમાં આજે આપણા મહેમાન છે JKLF ના ચેરમેન યાસીન મલિક. આપકી અદાલતમાં આગલો આરોપ. આપકી અદાલતમાં
JKLF ના ચેરમેન યાસીન મલિક પર આરોપ છે કે તેઓ કહે છે કંઈક અને કરે છે બીજું કંઈક. યાસીન સાહેબ, આ બધા જ જાણે છે કે તમે કહો તો છો કે હવે હું ગાંધીજીના રસ્તા પર ચાલીશ, મેં હથિયાર ફેંકી દીધા, બંદૂક ફેંકી દીધી, પણ જ્યારે પ્રેક્ટિકલ જોઈએ છે તો તમારી દોસ્તી છે હાફિઝ સૈયદ સાથે. તમે કરો એ છો જે જમાતે ઇસ્લામી ઈચ્છે છે, તમે કરો એ છો જે જમાત ઉલ દાવા ઈચ્છે છે. પહેલા તો એ છે કે 94માં અમે સીઝફાયર કર્યું. 94 થી લઈને હમણાં સુધી 20 વર્ષ થઈ ગયા. હું તમારા સ્ટેટને ચેલેન્જ કરું છું કે આ 20 વર્ષમાં એ એક એવિડન્સ આપશે કે જમ્મુ કાશ્મીર લિબરેશન ફ્રન્ટને પોલિટિકલ મૂવમેન્ટના બેકગ્રાઉન્ડ વગર વાયોલન્સ કર્યું હોય. એક એવિડન્સ બતાવો. હું તમને આપું છું એવિડન્સ. 11 ફેબ્રુઆરી 2013ના રોજ તમે ઇસ્લામાબાદ ગયા. અફઝલ ગુરુને ફાંસી આપવાની વિરુદ્ધ તમે ત્યાં અનશન કર્યું અને હાફિઝ સઈદ આવીને તમારા ખોળામાં બેસી ગયા. ફોટા છે, તમે ઈચ્છો તો હું બતાવી શકું તમારી અને હાફિઝ સઈદનો ફોટો. નહીં સર, સાચી વાત છે. હું આનો જવાબ આપું. આ જુઓ, યાસીન મલિક અને હાફિઝ સઈદ. એવા બેઠા છે જેમ કે બે જુદા પડેલા ભાઈઓ ફરી મળ્યા હોય. અટલ બિહારી વાજપેયીજીએ રમઝાન સીઝ ફાયરની જાહેરાત કરી હતી. એ વખતે ઓન રેકોર્ડ એમણે કહ્યું કે જો કાશ્મીરની લીડરશિપ પાકિસ્તાન જવા જો ઈચ્છતી તમે હોય- તો મને હાફિઝ સઈદ વિશે કહો. નહીં, હું એની વાજપેયી તો- તરફ જ આવી હા. રહ્યો છું. તમે એમની સાથે બેઠા હું હતા કે બેઠો નહોતા હતો, બેઠા? બિલકુલ. એ આતંકવાદી છે કે નથી? મને વાત કરવા દેશો આના ઉપર તમે. હા, તો જણાવ. તો એ વખતે ઓન રેકોર્ડ વાજપેયીજીએ કહ્યું હતું કે જો કાશ્મીરની લીડરશિપ પાકિસ્તાન જવા ઈચ્છતી હોય, પાકિસ્તાન લીડરો સાથે અને મિલિટરી લીડરો સાથે વાત કરવા માટે, જેથી એક જેન્યુઅન પીસફુલ એટમોસ્ફિયર ઉત્પન્ન થાય. એના પછી વાજપેયીજીની ગવર્મેન્ટ બદલાઈ ગઈ, નવા પ્રાઇમ મિનિસ્ટર મનમોહનસિંહજી આવ્યા. 2006માં મારી એમની સાથે મુલાકાત થઈ, એક ઓફિશિયલ મીટિંગ. મારો એમાં એક પોઈન્ટ હતો જે મેં પ્રાઇમ મિનિસ્ટર ઓફ ઇન્ડિયાની સામે રાખ્યો હતો, અને મેં કહ્યું કે જે મિલિટરી લીડરશિપ પણ છે, મને લાગે છે કે તમે એમને પણ આ વાતચીતમાં લાવો, જેથી આ વાતચીત સંપૂર્ણ રીતે પીસફુલ બની જાય. વઝીરે આઝમ સાહેબે કહ્યું કે અમે આ બાબતે મદદ પણ ઈચ્છીએ છીએ. હું અમેરિકા ગયો હતો, પછી ઝલઝલા આવ્યો. કાશ્મીરમાં તો હું ત્યાં ગયો હતો, પૈસા લઈને, એડ લઈને ત્યાં ગયો હતો. એના પછી હું મુરીદ કેમ્પમાં પોતે ગયો હતો હાફિઝ સઈદ સાહેબને મળવા માટે. એમણે ત્યાં આગળ એક ફંક્શન કર્યું, અને ફંક્શનમાં લોકો પણ હતા, એમના કેડર પણ હતા, જ્યાં મેં સ્પીચ આપી હતી. અને સ્પીચ મારી એ હતી, મેં એમને યાદ કરાવ્યું, મેં કહ્યું એક અંગ્રેજ જેનું નામ માર્ટિન લિંગ્સ છે, એ મુસલમાન બની ગયો. એના પછી એ 5 વર્ષ અરબી ભણ્યો, એણે ઇસ્લામિક હિસ્ટ્રી પર PhD કર્યું, પછી એણે સીરત પર પુસ્તક લખ્યું જે આજે ઓથેન્ટિક પુસ્તક માનવામાં આવે છે. મેં કહ્યું એણે લખ્યું છે કે મુસલમાન કેવી રીતે થઈ ગયો. એણે લખ્યું કે હું હુઝુર સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમના છેલ્લા ખુતબામાં ખબદા જે છે એમાં એ ફરમાવે છે કે હું તમને જણાવી દઉં, રોઝા, નમાઝ અને ઝકાત જેના પર ઇસ્લામની ઇમારત ઊભી છે, શું હું તમને કહું એનાથી પણ અફઝલ શું છે, સારું શું છે? એનાથી અફઝલ અને સારું એ છે જો તમને કોઈ સલાહની દાવત આપે છે, અમનની દાવત આપે છે, યુ પરચેઝ પીસ વિથ હિમ. આ વાત મેં ત્યાં કહી જો હતી. યાસીન અને સાહેબ, હવે અમારી વાત અહીંયા- સમજો તમે. તમે અહીં હું ત્યાંની ત્યાં વાત નહીં આવું કરો. છું. નહીં, તમે ત્યાં હવે આવો. હું આવી મારા રહ્યો છું. સવાલનો તમે નથી આવી રહ્યા તમે. મારો ત્યાં જ આવી સવાલ રહ્યો એ છે કે જે હાફિઝ સૈયદે બેગુનાહ લોકોને માર્યા, માસૂમોને મરાવ્યા, જેણે અજમલ કસાબને અહીંયા મોકલ્યો હથિયાર લઈને, જેણે એના 9 સાથીઓને મોકલ્યા, એની સાથે તમે બેઠા હતા? હું અહીંયા જ આવી રહ્યો છું એ ફોટોની તરફ. હા, ફોટો તરફ આવો. આ ફોટોની જી. તરફ.
અચ્છા, મારું આખા હિન્દુસ્તાનના જેટલા મીડિયા સેન્ટર છે કે ગવર્મેન્ટ છે, જ્યારે ત્યાં હું ગયો આ દલીલો કરી, અહીંયા હંગામો કેમ નહીં થયો, ત્યારે બધા ખુશ કેમ હતા? ત્યારે તો હું મરીદ કેમ્પમાં જ ગયો હતો, કોઈએ કોઈ વાત નહીં કરી. તમે આનું કહો, પછી હું એના વિશે પણ હું તમને આનું- પૂછીશ. આ- મારી પાસે એની પણ ડિટેલ્સ છે. મારી 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 દીકરી જન્મી હતી, હું પાકિસ્તાન ગયો હતો, અહીંયાથી અફઝલ ગુરુ સાહેબની ફાંસી થઈ ગઈ, તો મેં પાકિસ્તાનમાં ઇસ્લામાબાદમાં 48 કલાકની ભૂખ હડતાલ કરી. ભૂખ હડતાલનો શું મતલબ છે? વોટ ઇઝ ધ કન્સેપ્ટ ઓફ હંગર સ્ટ્રાઇક? હંગર સ્ટ્રાઇકનો એક જ મેસેજ છે કે તમે એક પ્રોટેસ્ટ કરી રહ્યા છો પોતાની જાતને તકલીફ આપીને, નહીં કે કોઈ રીતનું વાયોલન્સ કરો છો, ના કોઈને કોઈ તકલીફ આપો છો. આ બેઝિક કન્સેપ્ટ છે હંગર સ્ટ્રાઇકનો. આજ હંગર સ્ટ્રાઇક મેં કરી પાકિસ્તાનની જમીન ઉપર, અને ત્યાં સિવિલ સોસાયટીના લોકો પણ આવ્યા, મુખ્તલિફ સિયાસીના પાર્ટીના લોકો આવ્યા, ત્યાં હાફિઝ સઈદ સાહેબ પણ આવ્યા. પણ આ તમે મને કહો કે આ જે હંગર સ્ટ્રાઇક છે એનો હેતુ શું છે, એનો મેસેજ શું છે? મેસેજ શું છે? એ જે હાફિઝ સઈદ મેં તો- આવ્યા હતા, મેં એનો તો- મેસેજ શું છે? મેં તો ત્યાં કોઈની પણ નહીં બોલાવ્યા હતા. જેટલા પણ લોકો આવ્યા હતા એ પોતે આવ્યા હતા. પણ જે આ હંગર સ્ટ્રાઇકનો કેમ્પ હતો, આ હંગર સ્ટ્રાઇકનો મેસેજ અને કન્સેપ્ટ શું છે? આનો એક જ મેસેજ છે કે તમે યોગ્ય રીતે તમારો પ્રોટેસ્ટ નોંધાવી શકો. કાશ તમે હંગર સ્ટ્રાઇક મુંબઈના હમલા પછી હિન્દુસ્તાનમાં કરી હોત, તો તમે અહીંયા વાહી લૂંટી રહ્યા હોત, તમારી ઉપર આટલા સવાલો કે આરોપો નહીં ચાલતા હોત. જુઓ, મેં પહેલા પણ કહ્યું, તમે મને એમ પણ કહી શકો છો કે પાકિસ્તાનમાં પણ જે લોકો માર્યા ગયા છે એના ઉપર પણ એક હંગર સ્ટ્રાઇક કેમ નથી કરતા. મામલો એ છે કે જે પાકિસ્તાન, જે મુંબઈમાં થયું, મેં પહેલા પણ કહ્યું, હવે હું એને રિપીટ કરી રહ્યો છું. ખાલી યાસીન મલિક નહીં, કાશ્મીરમાં જેટલા પણ સંઘર્ષના લીડર છે એ બધા એ જ મુંબઈના ઇન્સિડન્ટ્સને કન્ડમ કર્યો અને કહ્યું કે આ બ્રુટલ કિલિંગ છે. યાસીન સાહેબ, એમણે કહ્યું કે અફઝલ ગુરુને જો ફાંસી આપી દીધી તો તમે હંગર સ્ટ્રાઇક કરશો, અને મુંબઈમાં હુમલો થઈ જાય તો હાફિઝ સઈદના વિરુદ્ધ તમે કંઈ નહીં કહેશો, તમે હંગર સ્ટ્રાઇક નહીં કરો. ભાઈ સાહેબ, જો હું પણ તમને એક વાત પૂછું, તમે હિન્દુસ્તાનના નાગરિક છો. જ્યારે ગાંધીજી અહીંયા લડી રહ્યા હતા તો બર્તાનિયાથી જે નાગરિકો હતા એ પણ એમની સાથે ઊભા થઈ ગયા હતા. હું પણ જો તમને એક વાત પૂછું, 1 લાખ કાશ્મીરીને મારવામાં આવ્યા, બાળકો, ઘરડા, મહિલાઓ, નાના બાળકો. જો હું તમને પણ પૂછું, કાશ્મીરના દરેક મહોલ્લા, કાશ્મીરના દરેક ગામ અને મહોલ્લામાં માત્ર શહીદોના કબ્રસ્તાન દેખાય છે. તમે એને માટે અહીંયા કેમ સડકો પર નીકળી નથી યાસીન આવતા? સાહેબ, એ ખૂન કરવા માટે આતંકવાદી પાકિસ્તાનથી આવે છે, ખૂન કરવા માટે આતંકવાદી સુદાનથી આવે છે. જો મેં પહેલા પણ કહ્યું, હું હમણાં પણ રિપીટ કરું છું, મુંબઈમાં જે થયું, હું જ નહીં, કાશ્મીરના બધા જ લીડરોએ એને કન્ડમ કર્યું અને કહ્યું કે આ brutal આજે હું killing છે. તમને પૂછું છું, આજે હું અવાજ ઉઠાવવા તૈયાર છું કે જે માણસે હિન્દુસ્તાનના વિરુદ્ધ જંગ છેડી, એના કેમ્પમાં તમે ગયા, 4 કલાક તમે ત્યાં રહ્યા, એ સમયે પણ એ હિન્દુસ્તાનનો મોસ્ટ વોન્ટેડ આતંકવાદી હતો. જો એક વાત હું તમને જણાવી દઉં, જ્યારે એ વખતે મામલો આગળ વધી ગયો હતો, તમારે હિન્દુસ્તાનમાં પણ, પાકિસ્તાનમાં પણ અને દુનિયાભરમાં પણ અને કાશ્મીરમાં પણ એક પોઝિટિવ વાઇબ્સ હતી કે કદાચ મામલો હવે સમાધાન તરફ વધી રહ્યો છે. હું તમને એક ફાઇનલ સવાલ પૂછવા ઈચ્છું છું. શું તમને લાગે છે કે હાફિઝ સઈદ જેવા લોકો, જે હિન્દુસ્તાનના દુશ્મન છે, જે અહીંયા આતંક ફેલાવે છે, જે આતંકવાદીઓને તૈયાર કરે છે, એમની સાથે કોઈએ પણ વાતચીત કરવી જોઈએ? શું એ માનવતાના દુશ્મન નથી? શું એ ઇસ્લામના દુશ્મન નથી? જો હું તમને એક વાત કહીશ, જ્યારે અમે કાશ્મીરની વાત કરીએ છીએ, મેં ક્યારે એ નથી કહ્યું કે આ જે લશ્કરે તોયબા છે કે એ કાશ્મીરના મામલે વાત કરે. આ મારો મોકૂફ નથી. મારો મોકૂફ એ છે કે હું જ્યારે પ્રાઇમ મિનિસ્ટર ઓફ ઇન્ડિયા સાહેબને પણ મળ્યો હતો, તો એમને પણ હું અમેરિકા ગયો હતો, વ્હાઇટ હાઉસમાં પણ મેં આ વાત કરી હતી. અમેરિકાના સ્ટેટ ડિપાર્ટમેન્ટમાં પણ મેં કહ્યું કે જે કાશ્મીર મિલિટન્ટ લીડરશિપ છે, જેમનો સરબરાહ સલાઉદ્દીન છે, મેં કહ્યું એમનો
ટોક્સમાં સમાવેશ જરૂરી થવો જોઈએ, જેથી એક જેન્યુન પીસફુલ એટમોસ્ફિયર ઉત્પન્ન થઈ જશે. જેન્યુન ટોક્સ માટે આ મારો મોકૂફ છે. બાકી જ્યારે હું હાફિઝ સઈદ સાહેબની વાત કરું છું, હાસિફ સઈદ સાહેબને અમે જ્યારે પણ હું મરીદ કેમ્પમાં જ્યારે હું ગયો હતો, મેં એને એ જ વાત કહી હતી કે જેમાં રુસલસ અસલમને મેં એક કોટ કર્યો હતો કે જો આ સમય બે દેશ અને કાશ્મીરી વાતચીતમાં આગળ વધી રહ્યા છે, આ વખતે આપણે પીસફુલ એટમોસ્ફિયર ક્રિએટ કરવું જોઈએ. ચાલો આશા રાખીએ કે તમારી સલાહની કંઈક તો અસર પડશે એ લોકો પર. વધુ એક બ્રેક માટે રોકાઈશું અને બ્રેક બાદ આપકી અદાલતમાં યાસીન મલિક પર આરોપ અને સવાલોનો વધુ એક દોર. કાશ્મીરમાં જેટલા પણ લોકો છે એ ઈચ્છે છે કે કાશ્મીરના મામલાનું સમાધાન લાવો. અમે કાશ્મીરના ડિસ્પ્યુટમાં નથી રહેવા ઈચ્છતા, એ કાશ્મીરના મામલાનું સમાધાન ઈચ્છે જો છે. કાશ્મીરના લોકો તમારી વાત સાથે સહેમત છે, એ તમારા પર આટલો વિશ્વાસ કરે છે, તો તમે કેમ નથી ચૂંટણી લડતા અને જીતીને આવતા? વેલકમ બેક. આપકી અદાલતમાં આજે આપણે કેસ ચલાવી રહ્યા છીએ યાસીન મલિક પર. આપકી અદાલતમાં આગલો આરોપ. આપકી અદાલતમાં JKLFના ચેરમેન યાસીન મલિક પર આરોપ છે કે તેઓ લોકતંત્રમાં વિશ્વાસ નથી રાખતા. યાસીન સાહેબ, આ મેસેજ મને મોકલ્યો છે હિન્દુસ્તાનમાં રહેવાવાળા કાશ્મીરી પંડિતોએ. એમણે કહ્યું કે આ જે ભોળો ભાળો ચહેરો છે, સુંદર આંખો છે યાસીન મલિકની, એની પાછળ ખતરનાક ચહેરો છે. એમણે યાદ કરાવ્યું કે જ્યારે કાશ્મીરી પંડિતોને ત્યાંથી ખદેડવામાં આવ્યા, એમાં તમારો હાથ હતો. જો એમાં મારો હાથ છે તો એમાં એક્સક્લુઝિવલી એક જનતાની અદાલત બેસાડવામાં આવે, હું એમાં રજૂ થવા માટે તૈયાર છું, અને જેમાં બધી કાશ્મીરી પંડિત ભાઈ બહેન આવે. તો આ જે આરોપો છે, તો ઓછામાં ઓછું જ્યારે તમે કોઈ પર આરોપ લગાવો છો તો તમારી પાસે કોઈ એની સાથેના આર્ગ્યુમેન્ટ પણ તો હોવા જોઈએ ને. આર્ગ્યુમેન્ટ શું? એમણે તો ઘણા બધા પુરાવા આપ્યા છે. હા, અને બોલો. એમણે કહ્યું કે બિટ્ટા કરાટે નામનો માણસ હતો જેણે માર્યા. તમારા કહેવા પર એણે 40 કાશ્મીરી પંડિતોને માર્યા હતા. તમે મને એક વાત કહો, 19 જાન્યુઆરી 1990 અમારા કાશ્મીરી પંડિત ભાઈ બહેન અને વડીલો ત્યાંથી નીકળ્યા હતા. મને એ વાત કહો, 19 જાન્યુઆરી 1990 સુધી, કેમ કે જ્યારે પણ મેં સાંભળ્યું છે એ કહે છે કે જીનોસાઇડ થઈ ગયું, આટલા હજાર માર્યા ગયા. તો મને કહો, જ્યારે એ ત્યાંથી નીકળ્યા તો તમે મને જરા લિસ્ટ આપો એ લોકોના નામ જે તમે કહો છો માર્યા ગયા. ઓછામાં ઓછું એમના નામ તો આપો. જો તમે કહો છો સેંકડો લોકો માર્યા ગયા છે, મને સેંકડો 19 એ બધા જાન્યુઆરી નામ એ કેસીસમાં દર્જ છે ને જે તમારી વિરુદ્ધ છે. 19 જાન્યુઆરી 1990 પોતે કાશ્મીરી બહેન ભાઈ માને છે કે અમે ત્યાંથી નીકળ્યા. તો તમે એક અદાલત બેસાડો, એક્સક્લુઝિવલી એમને કહો કે તમે માત્ર લિસ્ટ લઈને આવો જે માર્યા ગયા કેટલા લોકો ચલો, હતા. આ વાત તમારી સાથે નક્કી રહી કે કાશ્મીરી પંડિત આવશે અને યાસીન મલિક આવશે, અને આ જ સવાલ પર આપકી અદાલત બિલકુલ, થશે. હું આમાં આવવા માટે તૈયાર છું. હું તમને એ પૂછવા ઈચ્છું છું કે એ તમારો જે પોલિટિકલ હેતુ છે, એ ક્યાંક પોલિટિકલ પાર્ટીઝ કે પોલિટિકલ લીડર્સ જે ઇન્ડિયામાં છે એમને આ નેગેટિવ મેસેજ નથી આપતો? જ્યારે તમે વારંવાર જ જે ઇન્ડિયા કહે છે, ઇન્ડિયાઝ મોસ્ટ વોન્ટેડ લોકો છે, પાકિસ્તાન આગળ મૂવ નથી કરી રહ્યું, તમે કોઈ પણ રીતે ટેરરિઝમ ખતમ કરવામાં તમે મુરીદ કેમ્પ જાઓ છો, હાફિઝ સઈદને મળતા રહો છો, શું આ ઇન્ડિયન ગવર્મેન્ટને કોઈ નેગેટિવ મેસેજ નથી આપતો તમારી તરફથી? મારી બહેન, મારો એક સવાલ છે જે મેં પહેલા પણ કર્યો ને હમણાં પણ કરું છું. જ્યારે હું મરીદ કેમ્પમાં ગયો, ફૂલ નોલેજમાં, ઇટ વોઝ પાકિસ્તાનના બધા છાપામાં આવ્યું હતું, દલીલો પણ કરી હતી. ત્યારે હિન્દુસ્તાન ગવર્મેન્ટ, હિન્દુસ્તાનમાં કોઈ પણ પોલિટિકલ પાર્ટી કે હિન્દુસ્તાનની સિવિલ સોસાયટી કે મીડિયામાં આ સમાચાર કેમ નહીં બન્યા હિન્દુસ્તાનમાં? ત્યારે કેમ બધા ખુશ હતું હિન્દુસ્તાન કે મારી વાત સાંભળો. હવે મેં ભૂખ હડતાલ કરી, જેમાં મેં એમને નથી બોલાવ્યા, એમાં પોતે આવી ગયા. એ વખતે તમે કહ્યું, શું એનો અર્થ એ છે કે જ્યારે તમને શૂટ કરે છે, હાજી આ ઠીક થઈ રહ્યું છે, એ સમયને એપ્રિશિએટ પાછળથી કરો છો? જ્યારે એક ભૂખ હડતાલ છે માત્ર, એમાં એ આવે છે, એ સમયે તમે બૂમાબૂમ કરો છો. શું હું એ નહીં પૂછી શકું પછી હિન્દુસ્તાન સરકારને પણ
કે પછી જેમને એમણે મીડિયાવાળાઓને જેમણે આનો ઇસ્યુ બનાવ્યો? શું આ ડબલ સ્ટાન્ડર્ડ નથી? કારણ કે તો પછી તો ઓફેન્સ એ વખતે સૌથી વધારે બનવો જોઈએ તો જ્યારે હું મુરીદ કેમ્પમાં ગયો હતો, જ્યારે મેં એમના કેડર્સને ખિતાબ કર્યો હતો. તો સર તમે એ નથી માનતા કે હાફિઝ સઈદ જે ઇન્ડિયન ગવર્મેન્ટ કહે છે એ કે એને અંજામ આપ્યો છે આખા 26/11 ને, શું એ એનો માસ્ટર માઇન્ડ છે? ઇન્ડિયન ગવર્મેન્ટનું ઓફિશિયલ સ્ટેન્ડ છે, તમે આ નથી માનતા? જો હું તમને એક વાત જણાવું, તમે જોયું કે હિન્દુસ્તાનના એક જાણીતા સાહેબ પણ ગયા હાફિઝ સઈદ સાહેબને મળવા. ઠીક છે, જો કે જ્યારેથી હું ત્યાં આવ્યો છું, મારો પાસપોર્ટ પણ ગયો, ત્યાં સુધી હું મારું બધું બંધ કરી દીધું હતું અને અહીંયા મને પાછો આવીને જેલમાં નાખી દીધો. પણ એ જર્નાલિસ્ટ પણ મેસેજ લઈને ગયો હતો સરકારનો એમની પાસે. એમને ના પાડી કે કોઈ અરે message અરે લઈને મારી નથી વાત તો ગયા. સાંભળો ને. હવે આ તમે કહી રહ્યા છો કે જુઓ, આ તમે કહી રહ્યા છો, જો મારી વાત, જો એ ગવર્મેન્ટની નોલેજ વગર એમણે એની સાથે મુલાકાત નથી કરી તો પછી એનું એ જ થઈ જાત જે મારી સાથે થયું છે. યાસીન તમે સાહેબ, હાફિઝ સરકાર કહી રહી સઈદને- છે કે એમણે નથી મોકલ્યા. પાર્લામેન્ટમાં આ કહ્યું છે. જવાબવાળો કહી રહ્યો છે કે હું સરકાર તરફથી નહોતો ગયો. તમે જબરદસ્તી એને સરકારનો દૂત બનાવી રહ્યા છો. જુઓ, એક સવાલનો જવાબ તમે નથી આપ્યો કે શું તમને લાગે છે કે હાફિઝ સઈદ જેવા આતંકવાદી, શું તમને લાગે છે કે સલાઉદ્દીન જેવા લોકોને મારવાવાળા આતંકવાદી એ પીસ પ્રોસેસમાં કંઈ ખાસ મદદ કરી શકે છે? જુઓ, હું તમને એક વાત કહીશ. જ્યારે તમારું યુદ્ધ પણ થઈ જાય છે દેશોની સાથે, તમે પાકિસ્તાન સાથે 3 યુદ્ધો કર્યા છે, એના સિવાય પણ નાની નાની થઈ છે, કારગિલમાં પણ, બોર્ડર્સ પર પણ, તો પણ તમે વાતચીતના રસ્તા શોધો છો. એટલે જ્યારે કોન્ફ્લિક્ટ થાય છે એમાં બધાની એ કોશિશ હોય છે કે જ્યારે વાતચીતનો રસ્તો અપનાવવામાં આવે તો કોશિશ થાય એમાં બધા લોકોને લાવવાની, જેથી આ પ્રયાસોને કોઈ પણ રોકી ન શકે, જેથી આ પ્રયાસો પર કોઈ વાયોલન્સના કારણ ન બને. યાસીન સાહેબ, લોકો તો એ કહે છે કે હાફિઝ સઈદની જગ્યા વાતચીતના ટેબલ પર નહીં, હિન્દુસ્તાનની જેલમાં હોવી જોઈએ. જુઓ, મારો પહેલા પણ આ મત હતો, હમણાં પણ એ જ મત છે. જેમ કે હું કહેતો હોઉં છું કે મિલિટન્ટ લીડરશિપની એન્ગેજમેન્ટ ઇન ધ ડાયલોગ. મેં માત્ર કાશ્મીરના લીડરોની વાત કરી, જો સલાઉદ્દીન જેને હેડ કરે છે. મેં હાફિઝ સઈદ સાહેબને જ્યારે મુર્દીપ કેમ્પમાં ગયો એ સમયે, જ્યારે એ વખતે પીસ પ્રોસેસ ચાલી રહી છે, હું એમાં એવું માંગ્યું કે આમાં આ બંને દેશોને આગળ વધવા દેવા જોઈએ પીસફુલ એટમોસ્ફિયરમાં, ના કે હું એમને અહીંયા વાતચીત કરવા માટે લાવ્યો હતો. કંઈ નહીં તો તમે એ વાત તો માનો છો કે એ વાતચીતમાં આવા લોકો સામેલ નહીં થવા જોઈએ? નહીં, જો કાશ્મીરમાં અને હું શું એમના ગુનાની સજા એમને મળવી જોઈએ? તમને લાગે છે કે પાકિસ્તાનમાં પ્રોસિક્યુશન થઈ રહ્યું છે બરાબર? જો જે પાકિસ્તાનમાં ટ્રાયલ ચાલી રહી છે, સ્વાભાવિક છે કે હિન્દુસ્તાનમાં અને પાકિસ્તાનના આ બાબતે વધારે એકબીજા સાથે વાત કરી રહ્યા છે, એટલે એ હિન્દુસ્તાન જ કહી શકે કે એ બાબતે જે હમણાં ટ્રાયલ થઈ રહી છે એની સ્થિતિ શું છે. હું બસ એટલું કહેવા ઈચ્છું છું કે બોર્ડરના બંને તરફ લોકો છે જે પીસ ઈચ્છે છે, જેમના સંબંધીઓ આ તરફ છે, જેમના સંબંધીઓ એ તરફ છે. અને ઇફ આઈ કેન સે રેસ્ટ ઇન ઇંગ્લિશ, આઈ વોન્ટ ટુ નો વાય મોબ પીપલ don't take note of the fact that we are looking at someone who used to have access to a very violent way of life, and this person has made a turnaround and is talking about peace. He is quoting from Faith Amos Fez, believes in Mahatma Gandhi. Why are mob people willing to listen to him? That's my question. તમારો સવાલ લોકોથી છે. એ યાદ કરાવી રહી છે કે યાસીન મલિકે મિલિટન્સી છોડીને મહાત્મા ગાંધીનો રસ્તો અપનાવ્યો, પીસનો રસ્તો અપનાવ્યો, પણ આજે પણ લોકો તમારી વાતો સાંભળવા તૈયાર નથી. જુઓ, આજે વાત સાંભળવા માટે લોકો તૈયાર નથી. એનો નેગેટિવ મેસેજ જે કાશ્મીરમાં જે નવી યુથ છે, કારણ કે જ્યારે મેં બંદૂક છોડી હતી તો કાશ્મીરમાં તો એક ઘણી મોટી રેઝિમેન્ટ થઈ ગઈ હતી મારી. આ સાચો નિર્ણય હતો કે ખોટો નિર્ણય છે? અને જે અમારી આ નવી જનરેશન છે, અમે નવી જનરેશનને ટ્રેન કરી હતી પૂરી નોન વાયોલન્ટ મૂવમેન્ટની તરફ,
જેનો સબૂત તમે જોયો 2008માં એક કલેક્ટિવ ટ્રાન્ઝિશન થઈ ફ્રોમ વાયોલન્ટ મુવમેન્ટ ટુ નોન વાયોલન્ટ મુવમેન્ટ. જે આ પણ તમારો જેન્યુઅન ક્વેશ્ચન છે, જે રિસ્પોન્સિસ છે હમણાં ઇન્ડિયન આઈડિયલ્સ અને ઇન્ડિયન સિવિલ સોસાયટી તરફ. કદાચ એ કાશ્મીરીઓને કહે છે કે કદાચ તમારો મુદ્દો વાયોલન્સથી હલ થશે, બંદૂકથી, અમન શાંતિથી નહીં થાય. ઇટ ઇઝ નોટ અ ગુડ મેસેજ. યાસીન સાહેબ, તમે કાશ્મીરના લોકો તો તમારી સાથે છે. જો હું ક્યારે એ દાવો નહીં કરી શકું કે હું મોટો લીડર છું, કેટલો મોટો છું, પણ હું એક વાત તમને દાવા સાથે કહીશ, કાશ્મીરમાં જેટલા પણ લોકો છે એ ઈચ્છે છે કે કાશ્મીરના મુદ્દાનું સમાધાન કરો. અને મેં કાશ્મીરના ડિસ્પ્યુટમાં રહેવા નથી ઈચ્છતા, એ કાશ્મીરના મુદ્દાનું સમાધાન ઈચ્છે છે. જો કાશ્મીરના લોકો તમારી વાતથી સહેમત છે, એ તમારા પર આટલો વિશ્વાસ કરે છે, તો કેમ નથી તમે ચૂંટણી લડતા ને જીતીને આવતા? જો મેં 87માં એક એફર્ટ કરી હતી, તમે એના પરિણામ જોયા છે. મેં રેડ 60 ઇન્ટ્રોગેશન સેન્ટ્રલ અને જેલ જોઈ. જો હિન્દુસ્તાની ઓડિયન્સને એ ડાઉટ છે કે જે ત્યાં તહેરીકે આઝાદીની વાત કરે છે, લોકો એમની સાથે નથી, તો હું એક સવાલ રાખું છું રજતજીને, જે આખી ઇન્ડિયા ટીમ છે, આ ઇન્ડિયા ટીવીની ચેનલ છે, એ કહે ત્યાં મહેબૂબા મુફ્તીને, ઓમર અબ્દુલ્લાને, ફારૂક અબ્દુલ્લા સાહેબને, કોંગ્રેસને, કે એ આખા કાશ્મીરમાં કોઈ કોન્સ્ટિટ્યુન્સી નક્કી કરો, તો એ કોન્સ્ટિટ્યુન્સીમાં તમે ઇલેક્શન છોડી દો, એસેમ્બલી અને પાર્લામેન્ટના, અને એ કન્ડક્ટ કરો એક પ્રાઇવેટ ઇલેક્શન્સ. માત્ર ભાઈ અહીંયા લોકો કોની સાથે છે? તો હું રજતજીને આમંત્રણ આપું છું કે તેઓ આ કન્ડક્ટ કરે, તો અમે એમાં સામેલ થઈ જઈશું અને તમે જોઈ લો કે લોકો કોની સાથે છે. યાસીન સાહેબ, જો કાશ્મીરના લોકો તમારી સાથે છે, તમારા કેન્ડિડેટ ઊભા કરો, MLA બનાવો, ચીફ મિનિસ્ટર બનાવો, સરકાર બનાવો. જુઓ, 1947થી લઈને હમણાં સુધી હિન્દુસ્તાનમાં, કાશ્મીરમાં એટલા ઇલેક્શન થયા, અને હિન્દુસ્તાનના સૌથી મોટા ગાંધીયન લીડર જયપ્રકાશ નારાયણજીએ 1962માં હિન્દુસ્તાન ટાઈમ્સમાં એક આર્ટિકલ લખ્યો. એણે એ આર્ટિકલમાં લખ્યું, માય ઓન કન્ટ્રીમેન મે અક્યુઝ માય પેટ્રિયોટિક ક્રેડેન્શિયલ્સ, બટ આઈ વુડ લાઇક ટુ ટેલ માય કન્ટ્રીમેન, જે કાશ્મીરમાં ઇલેક્શન થઈ રહ્યા છે, આ બધા ઇલેક્શન રિજિડ અને ફોલ્સ છે. આપણે કાશ્મીરી લોકોને વાયદો કર્યો કે અમે તમને મુસ્તકબીલનો નિર્ણય કરવાનો ચાન્સ આપીએ છીએ, આજ સુધી કાશ્મીરીઓને નથી આપ્યો. હું ઈચ્છું છું કે આપણે આ વાયદો ક્યારે નિભાવીશું કાશ્મીરી લોકો સાથે. પણ હવે સમય બદલાઈ ગયો છે. તમે કહો છો કે ઓમર અબ્દુલ્લાની પાર્ટી રીક કરીને ઇલેક્શન જીતે છે, મહેબૂબા મુફ્તી ચીટ કરીને ઇલેક્શન જીતે છે, કોંગ્રેસ રીક કરીને ઇલેક્શન જીતે છે. મેં તમને એક જ વાત કહી કે મેં કહ્યું કે જો ઇન્ડિયા ટીવી એમને કહે બધા મળીને, એમાં બધા એક જ રહે કે આ આખા કાશ્મીરમાં એક કોન્સ્ટિટ્યુશન નક્કી કરે, ત્યાં તમે પ્રાઇવેટ ઇલેક્શન કરાવો, અમે બધા ઊભા રહી જઈશું, જોઈશું લોકો કોની સાથે છે. અમને આશા છે અને વિશ્વાસ છે કે યાસીન મલિક અને એમના સાથી મળીને કાશ્મીરની ભલાઈ માટે, કાશ્મીરમાં રહેતા લોકો માટે, એમની સમસ્યાઓને હલ કરવા માટે કામ કરશે, હિન્દુસ્તાનની સરકાર સાથે વાત કરીને રસ્તો કાઢશે. આજનો કેસ અહીં જ સમાપ્ત કરીશું. આવતા અઠવાડિયે તમારી સાથે ફરી મુલાકાત થશે એક નવા વ્યક્તિત્વ સાથે. ત્યાં સુધી નમસ્કાર.